राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा मजामां? स्वागत है नवा व्लॉगमां। આપણે પસેડી દબાવી છે એટલે એવું લાગે કે તમને એમ થતું પુષ્પરાજ જાય છે, પણ એવું નથી ભાઈ। હમણાં છે ને આ વાઢની ભીડ હતી ને તે હાલત ખરાબ થઈ ગઈ, હાલક ડોલક જેવી હાલત થઈ ગઈ છે। પણ તો એ ભાઈ હાઈ જે છે ને સર્વિસ કરાવી આવ્યો થોબડાની તે કંઈક અણહાર જેવું થઈ ગયું વળી પાછું। ઓલે ખેરે મૂછું બહુ ફેરે તો આજ ખેર જરાક જ છે, બહુ નથી। પણ ખબર નહીં હવે અમારા ગામના વાળંદમાં કંઈ ફેર હોય કે અમારા મોઢામાં કંઈ ફેર હોય, થોડોક જાજો ફેર રાખી જ દે છે, હાઈલા રાખે। હાલો, આપણે કાલે વાત કરી હતી ને કે ભેહુના ખીલે ભૂકો થઈ રહ્યો છે, તો આપણે ભૂકો જ ભરવાનો છે આજે ફાઇનલી। પસેડિયું લઈને આવી ગયા છે, અમારા બોસ અમારી પાછળ છે। હવે છે ને ભૂકો જાજો છે નહીં, પણ તો એ બે ત્રણ ટોલી થાય એટલો છે। આજે અડપ ચડાવીને જો હારી લઈ તો એક લટાકો નીકળી જાય। જો અહીં ઝાકર બહુ હતી, 9 વાગી ગયા છે કાલની જેમ વ્લોગ ચાલુ કરવામાં। આપણે જો 1.5 ટોલી જેવું અહીં છે ને 1.5 ટોલી જેવું વાં છે, એટલે ટોટલ 3 ટોલી થાય એવું અંદાજ આવે છે। અને કાલે અમે વયા ગયા હતા ભાઈ બાજુમાં તરબૂચ ખાવાથી, હાઈ જે વિડીયો જ એડિટ ના થયો, અને તરબૂચ ખાવા માટે આપણે 2-3 મણ જેટલા ઘરે લઈ આવ્યા છે। અહીં પણ વાં ખાવા ગયા ને ત્યાં વધારે થઈ ગયા હતા તરબૂચ, અને પછી હવે માથું દુખે છે। તરબૂચનું હોય કે ખબર નહીં કહેવાનું હોય, થોડું થોડું માથું અટાણમાં દુખે છે। અને અમારા જલાભાઈ આવી ગયા છે કે મારે ભૂકો ભરાવો હોય છે અને કચરવાનું। શું કામ કરવાનું છે જલા તારે? હાલ બોલ। શ્રી કૃષ્ણ, રામ રામ। જો ટોલી માથે ત્યારે નું ભૂકો ડબવી, હા, મારા પપ્પા ને બાબા મને દેતા જાહે। હા, હું બાચ કે નામ ખેંચીને નાખી દે। ઓકે ઓકે, હાલો ભાઈ। તો અમારા જલાભાઈને ટોલી ઉપર ચડીને ભૂકો કચરવાનો છે ને એના પપ્પાને ને મારે બેયને ભારી ભરીને દેવાની છે। અમારા જલાભાઈ લેતા જા। તાર પપ્પો હેવી ડ્રાઈવર થઈ ગયો હું? આમ આવવા દે, આમ। તારા પપ્પાને કઈ આવડતું નથી। થઈ ગયા કેવી મજીક પડી કઈ આવડતું જ નથી। એને કીધું આમ મોઢે રાખ તો એ હજી ઓલે જ મોઢે ઘૂમરા મરવે। જો ભાઈ જલાન પપ્પાને કઈ આવડતું જ નથી, લઈ કે મારા પપ્પા હેવી ડ્રાઈવર થઈ ગયા। ક્યાં તાર પપ્પા હેવી ડ્રાઈવર થઈ ગયા? જો એને કીધું કે આમ જોઈને રાખું, તા તો હું જોઈને રાખ દે, કઈ ખબર પડે ને? ખબર પર એને જોયું નતું, બુડેક મારવાનું હે। અરે તઈ તો કહું તાર પપ્પાને કઈ ખબર જ નથી પડતી। બાબા તમારી વાહ ખબર વાહ થાય। જોતા હજી કેટલા ઘુમરા મારશે। એ ભાઈ આના પપ્પાને કઈ એટલે કઈ ખબર જ નથી પડતી। એને કે જા ઘેર સાનમાનો બેહે જા, ઘેરે સાનમાનો તમે બેહો જા, એમ કે એ આથી તો તું લઈ લે ને, અટાણે થઈ ગયું હોય। મારા પપ્પાને ઉતારી દે, હું જ બ્રેક મારીને આગું લઈ લઉં। એ તું પૈસા ખાઈ છે વગરનું ક્યાં ચડી ગયું? ઉતર હેઠું હાલ। ભૂકો કોણ લે? હું આવી રહ્યો હતી તને, તું હજી બાઠિયું છો સમજો। તમે બે ભૂકા દેજો, હું લેતો જાય। એમ કરવું હતી તો હાલો એમ કરી તો એ પણ મેં હજી તને ચડવાનું તો કીધું જ નથી હો। મારા પપ્પા ચાલુ કરે તોય? હા હજી વાર હે। અને તારે બાલ મંદિરે જવાનું હે? હે થોડીક વાર હે બાલ મંદિરે જવાની, પછી નાવું પડશે ને ભૂકો ભરી એટલે તા। હા નાવું જો। હા કઈ વાંધો નહીં, લે ચડી જાવ। એટલે તમે થાકી ના જાવ। ઓહો એવું કરશે જ્યારે હજી ટ્રેક્ટર હું ફેરવી નાખું, આમ નહીં હાલે હો। જાય મારા પપ્પાને એ ટોલી ભરે ભૂકાની। પપ્પામાં કઈ બોલે તો તમે વિડીયોમાં જ નથી આવતા થોડા। એવું હોય કે તું જરાક આમ સેટો વયો જા। હા આંડો ત્યાંથી ઉતર અને હવે વાતું કરી જ રાખ, વિડીયોમાં વાતું જ કરવાની હોય। હાવ જો મારા પપ્પાને એ ભૂકો ભરે ભેહું ને ભૂખ લઈ ગયું હે। હા
પછી અમારી પાડોળીને ભૂખ આવી પણ ઉમા ભૂકો ના ખાય પાડી પણ પછી એનો ભાઈ મરી ગયો. એનો ભાઈ મરી ગયો છે, હવે એને અહંગ્રહ લઈ ગયો. વિડીયમ જોવાય ક્યાં ફોન ઘુમરામાં અને ઉમે ભૂકો ના ભાવે, દૂધ ભાવે, સાસ ભાવે. હા વડે થાય ને ત્યાં બધાને મારી ધોકાવી નાખીએ. એવી થાય મારી પાડે ટાકાટવા. શું છે હે એનું નામ શું છે? પાડે ચૂલી. ચૂલી. ચાલો ફાઇનલી અંબે છે ને લાગી જાય ભૂકો ભરવામાં. બાયું આવીએ જ ખરી પણ હવે એને ઘરના કામ હોય ને આડાવરા કામ કરી લઈએ, મોડે ફ્રી થાય ને પછી આવીએ. તા હું રાજુભાઈ કંઈક ઓછું કરી નાખી. અને અમારા જલાભાઈ વિડીયો હલાવતા હતા બહુ ને કંઈ એને મેં શૂટિંગ કરવા દીધું હતું, પણ અમારે જલા નહીં કંઈ નથી આવડતું. એને પપ્પાને નથી આવડતું, આને કંઈ નથી આવડતું. આવડે કંઈ વિડીયો બનાવતા? જીયનભાઈ ને આવડે, વિરેનભાઈ ને આવડે, અમારે આને કંઈ ના આવડે. ખાતા આવડે. સાંજે કેટલા તરબૂચ ખાતા હતા? 5. વાહ બધા લોહી પીતા હતા. હજી એક ચીલે ભાઈ ભાગીને છેટો વયો ગયો. પછી પેટમાં માય બાપ. અમારે રાજુભાઈ તો નતા આવ્યા. કેમ નતા? થાકી ગયો તો ફૂકડી આવી કીધી ને ઠીક. હા રાજુભાઈ નતા આવ્યા સાંજે, પણ બાપુ અહીં લઈ આવ્યા હતા. અહીંયા એન્જોય કર્યું હે. મને તો લાગે માથું હા હલો ભાઈ, તો હવે છે ને તરબૂચ તો ફૂલ ખાધા સાંજે ને અટાણે જરાક ભૂકો ભરલાય. એક ટોલી ભરલી થઈ જો ઝાકડા જેવું ભરીએ અમે. કંઈ નબરાત છે જ નહીં. ઝાકડો હોય કે ના હોય રાજુભાઈ, કંઈ ફેર પડે આપણે? ડુંગર જેવું. અહીંયા જે ઢગલી હતી ને એ સફાસટ થઈ ગઈ છે ને થોડો ભૂકો છે. નીચે જમીનનો ભેજ લઈ ગયો ને તે હામરો પડી ગયો મારું વાયરે. કે તારી વાયરે? તારી રાજુભાઈ વાયરે. હા હું તો પેલા સાંભળ્યો મારી વાયરી ના હોય તો હું નહીં વાયરે. એ ઉજરી બહુ હતી. ઝીણકાનો ફોટો જોઈ ને તો એમ થાય કે ના ભલે ઊભી હોય એટલે નહીં એટલે ફોટો કેવો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. વધારે બોલ. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હવે બધા અને એવી જ વાત હોય. કેવી પણ નાખી દેવાની. કારીને તો વસાઈ ભીને ભાઈ ને આપણે ઉજરાતા ગુજરાત છે નહીં એમાં વરી ગરમી તડકાનું હોય. હા તો અહીં તો પછી અમે કારે પીને પાસે ઉજરી લાગે. કોલસો ઉજરો લાગે. ઉજરો લાગે. ચાલો ભાઈ, એક ટોલી ભરી લીધી છે ને હજી એક ભરવી છે. પછી થોડુંક વધીએ ને તો પાછું ભરી લે. એટલે ટૂંકમાં અહીંનો લટાકો જ આરખી જાય તો ઠલવી આવીએ આપણે. ભાઈ 12 જેવો ટાઈમ થઈ ગયો છે. 2 ટોલી વાં નાખી અને 1 ટોલી આપણે અહીં વળલે નાખી છે. અને વાનું ખરું ટૂંકમાં હાવ ચોખ્ખું થઈ ગયું કમ્પ્લેટ. હવે 1-2 દી કદાચ આપણે બળધું બાંધીએ ને તો ઉપર વીણી લઈએ ડાઠા ને બાકી હવે ખેડવાનું જ થઈ ગયું છે કમ્પ્લેટ. ભાઈ હાલો, હજી બપોરમાં વાર છે ને તરબૂચનો નખેણો ધરું મારી અને હવે આવ્યા અમે ગાજર ઉપાડવા. ગાજરના આથણા બનાવવા કે આથણા બનાવવા તમને બહુ ભાવે ને તે મલક કરી નાખશું. મલક કરવા છે ઘણા પણ વેરું નથી આવતું. હવે આ અટાણ ઉપાડ લે ને તો હાંજે મોર નાખશું. હા 12 વાગી ગયા છે. આગળ તરબૂચ ખાધું એટલે ભૂખ નથી. હવે આપણે કલાક એક ગાજરનું કામ કરવાનું છે. જેટલા ઉપડે ને એટલા ઉપાડ લઈ. હાંજે બાયું જઈ ફ્રી થાય ને ત્યાં ઘડીક વાર વળી મોરી નાખીએ. બને એટલા ગાજરના આથણા વધારે બનાવવા છે. કેમ કે કેરીના મારા જેવા ખવાય નહીં ને આથણા વગર મને ભાવે નહીં કંઈ ખાવાનું. સમજ્યા? હા મારે કંઈક આચો ડૂચો ભેગો જોઈને જો અહીં તો હા કોઈને ગાજર આથણા સંભારો જે કરવું હોય 1 ક્યારો આપણે હે જે વહેલા તે પહેલાં લઈ જજો. કા હાલો ઉપાડવાનું. ગાજર તો ઠાવકા થઈ ગયા પણ અમારી જમીન છે ને બહુ આમ શું કહેવાય છીછરી છે અને આમ પકડાઈ જાય એકદમ. ટૂંકમાં ગાજર ઉપડે નહીં, કોઈથી એ ના ઉપડે અને રોગું તાણીથી ના ઉપડે. ગાજર બટકતું હવે આની જો ઉપાડ્યા હે પણ લગભગ કપાતા આવ્યા. જોઈ રહી આવી રીતના હે ને અંદર જમીનમાં જ કપાઈ જાય. જે થોડાક ઉપડે એટલે ટ્રાય કરી. હા હા ધોવાઈ જાય ને પછી હાઈ જાય મોરીને થઈ જાય. ઠોઠડા કહેવાય શું કહેવાય? ખોખડા કરવાનું ઘણાને
દેવાનું બાકી તાર પડું આપણે કરી લે ખોખડા દેવાય ઠીક હા કાંઈ દેવા હા એ તો વેરું કેટલું લઈ જાજે વેરું હે ને તો ટૂંકમાં જીને ભારતીબેનને કે રેખાને જોતા હે ને તો ત્યાર માથે મોરીને દેવા આપણે દીકરીઓ ન્યાણિયું કહેવાય ને ધરમ થાય હે અને ગાજર શેરદી બોરતાન કરે ને વાર ના લાગે પણ ટાઈમ હોવો જોઈએ પણ એકવાર તો ઉપડે તો થાય ને હાલો તો આપણે ટ્રાય તો કરી ઉપાડવાની કોઈ લઈ આવું લઈએ ઘણી વારી હોવી જોઈએ ભાઈ અણીવારી ની ખબર નથી હો જીસે ઈ જો વાહ પડી ની લઈ આવ ક્યાં ઓલે ક્યારે હા ઈમાં તો બરાબર ઈ એક કપાણું હે ની કપે ઉપર છે જજો હા એ ઊભા હે ને ઈ જાડાઈ છે એમ થઈ જાય ઊભા પીછડા પારી નજીક છે ને એ ઉપડે બાકી તો તૂટી જાય વચમાં હે કે નહીં નીકળે એ જય ફોન નથી ને ભેગો તો કરો ને તી કરે ચાલુ તો ખાઈ ખા બધું થઈ ગયા ભાઈ ગાજર હાવ સાફ શું અહીંથી જ કરીને ઘેર પુગાડવાના હે નહીં પાછી મને મોટર હાલતી કરાવી ન્યા હવેડામાં કાંઈ નહીં ના લોદર હોતા ગારાવાના રહ્યા ને લઈ જવા હાલો જો આવા હે નામી આપણે ઘર પૂરતા કોઈ દી હોય નહીં અવાર થઈ ગયા બીજા હા જુવાન ઘરથી ગમે ત્યાંથી બહારથી જ લેવાના થાય પરવા ખીમમાં મને બાજુ ફરી આવ્યા હતા હા આમ તો વચ્ચે દાદા ત્યાંથી ને આવે ને વેલા આવી ગયા તો એ તો ગટાણ હાથમાં થાય ને કરતા કામ હા એના વેલા થઈ ગયા પરવા ખીમમાં મને આવ્યા હતા ત્રીજું વર્ષ ચોખાઈ દે આવ્યા હતા હા વર્ષના 12 થી લઈ લે હા મકરબેન ને ત્યાંથી 2 વર્ષ આવ્યા હતા હાલે આપણે થઈ ગયા છે વળી હા હવે આપણે અહીંથી કોઈને આ હે કાકાને ને ગાજર કે નહીં હોય એને માર્કેટમાં પૂછ્યું હતું કે આટલો ક્યારો હે પણ કોઈને જોતા હોય તો ભલે લઈ જાય હા એટલે કહું ના હવે તો હજી ઝીણા છે વડા વડા જે પાખા હે ને એ જ પેઠા બાકીના ઝીણા બહુ હે હજી આતા હવે બહુ બેહે નહીં પાણી તો હાલ છે પણ બેહે નહીં હવે હવે એટલે પછી ઉમાં બેહે નહીં ને એટલે તવાઈ જાય મુદત હા એટલે જ કહું ને કે હવે આ ઉનાળાને ઝારું મન પછી ના ખમે ટાઈમ ઘણો થઈ જાય કેતા હોય ઉતાહની જાર જોઈ લઈએ એટલે પૂરું પછી ના થાય હા આથી ભલે ને અમે નાની છે માર્કી મામાને નીને જોતા હોય તો લઈ જાય ખીમ મામાને નીને હે ને જોતા હોય તો લઈ જાય આપણે ઢાલું ઘણ્યું છે ને અવાર છે હા છે એટલે આપણે દઈ શકીએ હોય ત્યાં તો આપણે હા જેને અહે ત્યાંથી જ લેવાના રહે 5 વાગી ગયા ને અમારે ઘઉં વાવલવાનું કામ હાલે છે ભાઈ ઘઉંમાં જો આવા કોક પૂતરિયા છે પૂતરિયા હોય ને એ જરાક કીધું છેટા જાય ને તો જો ઓલી બાજુ થોડા હાવેણે છેટા કરવાના એને બાઘરી કાઢી કહેવાય અને અમારે જલાભાઈ શું જીકી આવ્યા જલા તરબૂચ જીકી આવ્યા જો હા એ મોરલ નથી ને એ કોણ ખાઈ ગયું આખું બીજું હતું એ ખાઈ ગયો હા આજે મારું પેટ ના ભરા મારા પપ્પા કે હે ને તરબૂચ તો હોય ના ખવાય કાચા તો એ કે હે હા તાર પપ્પાને કઈ ખબર જ નથી પડતી આ વડું હે હગું આ વડું હે આ તો હજી ઝીણકું હે
ભાઈ અમારે જો પાડો છે ત્યાંથી તરબૂચ લઈ આવ્યા છે, અહીં 3 મણ જેવા લઈ આવ્યા અને હાંજે ત્યાં ધરું મારીને ખાઈ આવ્યા. હવે અમારે રાજુભાઈ આવી ગયા છે જો. અમે તો ગયો ને મારો પા હા અમારે રાજુભાઈ નતા આવ્યા, હે બરા થવા ગયા તે રહી ગયા. આને જ પેલા ખૂતારું પપ્પા પાણી થાય રાજુ અહીંયા હો. આમણું રખ કોઈ રે કોઈરે ન કરે રસ્તો રસ તો રહે. તારા પપ્પાને ક્યાં કઈ ખબર જ પડે. પપ્પા ચીરતે જો માંડી હે ઈ. હવે એ હાગી ના એનું છે આખું આપણું ઓલું લે એવું હે એમાં જ કરે છે. તમે લાખના ખાઈ આવ્યા હતા કપડિયા કેની રોઈકા હતા આવું તું ને કાં હાંજે. અમારા રાજુભાઈ જો બનાવે છે ફૂલડું. આવવું હોય તો આવવાનું હતું, ના આવવું હોય તો એ રહેવાનું હતું. હા એ ધરારની વાત નથી કાં. હા હવે અમારે જલાને ભાવે નહીં તરબૂચ હોય નહીં, એક તો ખાઈ લીધું ઓગરી ગયો નહીં રેજો. હજી મને ખાવું જોઈએ ને પણ હવે પણ તારું આ પેટ ઓહ જોતા તણા એ હવે નહીં ખૂટે જલા તારથી ખોટિયા ના ખૂટે. હું હગો ખાઢોર કહું એટલે મને બધું ખાવું જોઈએ. એમ અમે તો કેમ જાણે ઉપરથી તારું નામ શું છે? તારા પપ્પાએ તારું નામ શું રાખ્યું? હે ફૂનકા મારો ભૂખર બાબા ભૂખર બાબા જોતા તારા પપ્પાએ ફતુર કર્યા. એ હગો ચિપ્સ જેવું મળી ગયું. ચિપ્સ જેવું બની ગયું. લે ખા તું કા બેઠી રોગી એ દાબી જ જાય એમને મોઢું માંડી. એમ નહીં બાબા હમ. આવડું મોઢું કરી આવડું મોઢું કરી એટલે એક ચીર ખાઈ જાય. હા તાર લેવા દે. આ લઈ લે હાલ ચાલુ જ કર. ભરી ના મૂકતો નિરાયતે. હાલો મિત્રો, કોઈને તરબૂચ ખાવું હોય તો જો અમારે બાજુવાળાની વાડી ખાલી કહું ले ठपकर बड़ा मजा आता है. यम्मी है. हाँ यम्मी 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 है. हेलो भाई तरबूजनी पार्टी में राजू भाई तो बोल ही नहीं मैं तो वरी कई डिजाइन पाड़ ही जोता है ખાવા મેળ આવે ને हाँ किन जण घाटो થઈ ગયો દાંત ના હોય એની વેરે મંડા કઈ ટાઈમ નથી થઈ ગયા તો કાવા બટકા કર્યા આપણે ક્યાં કરી ભાઈ ભારી મીઠા હે તરબૂચ એટલે કાંઈ ના ખાતે કાકાની વાડીની ઓલી બાજુ જ છે જો અહીંયા સામે વાડો હવે હાંજે અમે ગયા હતા ખાવા તો 6-7 આયરુનું કહેતા હતા એટલી જ રહી છે બાકી વેચાઈ ગયા બધા મીઠા ભારી છે ને કણી વાળા હે કણી વાળા મેં કમલેશભાઈ નું ઘર જોયું કમલેશભાઈ નું ઘર જોયું તે કેમનું આવ્યું મારા મામાનું ઘરે કમલેશભાઈ તમારું નામ જલાને યાદ આવી ગયું છે મેં કમલેશભાઈનું ઘર જોયું એની મામાની બાજુમાં જ ક્યાંક છે એમ કહે હાલો ભાઈ આજે સાંજ પડી ગઈ છે પણ અમારા ઘઉંના પુતરિયા નોખા ના પડ્યા બહુ જોઈએ એવો પવન નહોતો ને એટલે અને આજની સાંજ પડી ગઈ હવે મારે નાવા જવું છે નાઈને જવું છે ગામમાં દૂધ દેવા અને તરબૂચના મેન જલાને 2 રાઉન્ડ લીધા નહીં જલા હવે આમાં માઈમ છે ના
તઈ ખાધું હતું ને એના પછી એક રાઉન્ડ લીધો. અટાણે જો કોક આમ કદર લઈ જાય ને એવડો ઢગલો થઈ ગયો છે સાયલીનો. તમારે વિરેનભાઈ ને બધા એન્જોય કરતા હતા કા ભાઈ? હા તો ભજન ગા હાલ. ચલો ગાય છે હાલ ભજન ગા. ચાલો જો ભાઈ હું આનાથી દેખાડું હા થઈ જાય મને. ગાવાનું હે ગા. ઈ તું એટલે માઈક કરે હાલ સેટિંગ કરો સેટિંગ માં વિડિયો ઉતાર હાલ હાલ ભજન ગા. સેટિંગ લા 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 ને લા 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 માતા મે યશોદાજી હા રેડે મમતાની મૂર્તિ મારી રહી ગઈ ગોકુલ માં ગોકુલ માતા સાંભળે આ ઓખો તો દુનિયા થી નખો કે વાય દ્વારકાનો ડબલ તો વટ જીલો થાય ગા ગા હાલું હવે જોજે હાથ લઈ લઉં